નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષનું સુશાસન અને વાત જો કરવામાં આવે તો દેશ આઝાદ થયો ત્યાર પછીથી સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી બની રહેવાનો રેકોર્ડ જે ખરો એ પંડિત જવાહરલાલ નહેરુના નામે હતો, જેમાં એક દિવસનો ઉમેરો કરી એટલે કે 4399 દિવસ સતત પ્રધાનમંત્રી બની રહેવાનો રેકોર્ડ જે ખરો એ નરેન્દ્ર મોદી દ્વારા તોડવામાં આવ્યો છે, જેની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડની અંદર ચૂંટાયેલા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા મોટા પાયે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ પોતાના વોર્ડની અંદર, તો મેયર અશોક ધોરાજીયા પોતાના વોર્ડની અંદર અને અન્ય ચૂંટાયેલા જે કોર્પોરેટરો નગરસેવકો છે તે પોતપોતાના વિસ્તારની અંદર કાર્યકર્તાઓ સાથે હાથમાં ઝાડુ લઈ સફાઈ ઝુંબેશની અંદર જોડાયા હતા. જોકે કટાક્ષ તરીકે લોકોએ કોમેન્ટો પણ કરવા માંડી કે ભાઈ એક દિવસ પૂરતું આ નાટક અને ત્યાર પછીથી પાછું જશે થે, એના કરતાં અઠવાડિયામાં એકવાર સફાઈ થતી હોય ને તો ઘણું સારું. પણ આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ આજે પૂરા થઈ રહ્યા છે. એના અનુસંધાને આખા ભારત વર્ષમાં, ગુજરાતમાં અને નવસારી મહાનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. એને અનુલક્ષીને આજે સવારે નવસારી મહાનગરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે. વોર્ડ નંબર 13માં પણ આજે અત્યારે અમે દશેરા ટેકરી ખાતે આ સ્વચ્છતા અભિયાનમાં 4 કોર્પોરેટરો સાથે, જિલ્લાના હોદ્દેદારો સાથે અને આગેવાનો સાથે અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. આજે સાંજે રામજી મંદિર નવસારી ખાતે એક મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે નરેન્દ્રભાઈ મોદીજીને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ બક્ષે અને હજુ પણ ભારત દેશના જે બાકી રહેલા કામો છે એ પૂરા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એને શક્તિ પ્રદાન કરે, એને માટે આ મહાઆરતીનું આયોજન થયું છે. એમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે જ એવી મને આશા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો સાથે જ મેયર અશોક ધોરાજીયા કે જેમણે પોતાના વિસ્તારની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધર્યું હતું, એ દરમિયાન ઘણા લોકોએ, સ્થાનિકોએ એમને પોતાની આપવીતી, પોતાની રજૂઆતો કરી હતી અને રજૂઆતોમાં એમણે શું જણાવ્યું હતું તેનું પણ નિરાકરણ લાવવાનો સ્થળ તપાસ કરી અને એમને આત્મવિશ્વાસ આપવામાં આવ્યો હતો, ભરોસો આપવામાં આવ્યો હતો. અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે જ્યારે સફાઈ ઝુંબેશ દરમિયાન હું મારા વિસ્તારની અંદર ફર્યો ત્યારે લોકોએ, આમ જનતાએ અને મારા કાર્યકર્તાઓએ ઘણા નાના મોટા પ્રશ્નોની મને રજૂઆત કરી. રજૂઆત મેં ધ્યાને લીધી છે, સ્થળ તપાસ કરી અને યોગ્ય તત્વરિત પગલાં લેવા માટે જે તે અધિકારીનો પણ એમણે જણાવી દીધું હતું. તો એ પ્રસંગે અશોક ધોરાજીયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 12 વર્ષ પૂરા કર્યા અને રેકોર્ડ બ્રેક આ દેશની આઝાદી પછી પ્રધાનમંત્રીનો સમયગાળો જે નહેરુજીનો હતો એને રેકોર્ડ કરીને સૌથી વધારે દિવસ વડાપ્રધાન તરીકે સમયગાળો અવધિ પૂરી થતા ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે મહાનગર દ્વારા મહાનગરના 13 વોર્ડમાં અમારા સૌ કોર્પોરેટરો અને સામાજિક આગેવાનો અને કાર્યકરો સાથે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું સવારે 8 થી 9. અને દરેક વોર્ડમાં, જેમ 2 નંબરના વોર્ડમાં આપણે બધા ગયા હતા, એમ દરેક વોર્ડમાં અત્યારે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે સાંજે મહાઆરતીનો પ્રોગ્રામ થશે રામજી મંદિર પર. ધારાસભ્ય
રાકેશભાઈની આગેવાનીમાં મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે અને દેશની સેવા કરતા રહે એ માટે મહાઆરતીનો ભગવાનને પ્રાર્થના કરીશું અને મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આજે સફાઈ દરમિયાન અને વૃક્ષારોપણ દરમિયાન મારા જ વોર્ડમાં ઘણી બધી નાની મોટી સમસ્યાઓ મેં જાતે જઈને નિરીક્ષણ કરી છે. ઘણા દબાણો છે, ઘણા ખાડાઓ છે, ક્યાંક પાણીનો પ્રોબ્લેમ છે, ક્યાંક વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે અને મારા વિસ્તારના કાર્યકર્તાઓએ લોકોએ મને રજૂઆત કરી છે. એનું સત્વરે સર્વે કરીને નિરાકરણ આવે એવા પ્રયત્ન. તો આ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ભારત દેશની આઝાદી બાદ સૌથી વધુ દિવસો સુધી પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહ્યા અને હજુ પણ યથાવત છે, તો સાથે જ એમના દીર્ઘ આયુષ્ય માટે આજે સાંજે 6:30 કલાકે તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નવસારીના રામજી મંદિર ખાતે ઉપસ્થિત રહેશે અને મહાઆરતીની અંદર જોડાશે કે જેથી કરી એમનું સ્વાસ્થ્ય દીર્ઘ બને અને આ જ પ્રમાણે દેશની સેવા કરતા રહે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને झटपट न्यूज. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.